ઓલપાડ તાલુકા પંચાયતની સ્વભંડોળ ગ્રાન્ટમાંથી ₹45 લાખના ખર્ચે હાટ બજાર બનાવવાનું આયોજન કરાયું છે, જેનું વિધિવત ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। આ બજારથી રસ્તા પર શાકભાજી કે અન્ય વસ્તુઓ વેચતા નાના વેપારીઓ વ્યવસ્થિત જગ્યા મળશે, જેના કારણે ગામમાં સર્જાતી ટ્રાફિકની સમસ્યામાં મોટો ઘટાડો થશે। આ ઉપરાંત અન્ય વિવિધ યોજનાઓ હેઠળ મંજૂર થયેલા ₹50 લાખના વિકાસ કામોનું પણ ખાતમુહૂર્ત સંપન્ન થયું હતું। સ્થાનિક લોકોની લાંબા સમયની માંગણીને સંતોષતા ગુજરાત રાજ્ય માર્ગ અને મકાન વિભાગ દ્વારા 40 લાખના ખર્ચે કિમ ઓવરબ્રિજ આરઓબી પર લગાવવામાં આવેલી આધુનિક એલઈડી લાઇટોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। હવે રાત્રિના સમયે વાહન ચાલકો અને રાહદારીઓને સુરક્ષિત અવરજવરમાં સુવિધા રહેશે। કિમ ગ્રામ પંચાયત દ્વારા અત્યાર સુધીમાં અંદાજે 17 કરોડના વિકાસ કામો કરવામાં આવ્યા છે। પંચાયત દ્વારા દરેક વોર્ડ મુજબ થયેલા કામોનો હિસાબ આપતી બુક પ્રસિદ્ધ કરવાના નિર્ણયને ધારાસભ્ય મુકેશ પટેલે ખૂબ બિરદાવ્યો હતો। તેમણે જણાવ્યું હતું કે આ પ્રકારનો પારદર્શી વહીવટ અન્ય પંચાયતો માટે પણ પ્રેરણારૂપ છે। ઓલપાડ અને સાયણ જેવી જ આધુનિક સુવિધાઓ હવે કીમના લોકોને પણ ઉપલબ્ધ થશે। કીમ વિસ્તારના કોંગ્રેસના 50થી વધુ કાર્યકરોએ વિકાસની નીતિથી પ્રેરાઈને ભાજપમાં જોડવાનો નિર્ણય કર્યો હતો। ધારાસભ્ય મુકેશ પટેલ અને સાંસદ મુકેશ દલાલે તેમને ખેસ પહેરાવી પક્ષમાં આવકાર્યા હતા। મોટી ભેટ આજે તમે આપવા જઈ રહ્યા છો, ગામજનોમાં સવારથી જ પૂછવી હતી, શું કહેશો આ કાર્યક્રમને લઈને? ઓલપાડની અંદર અટલ બજાર બનાવી, સાયણની અંદર બનાવી, ત્યારે કીમના લોકોની પણ માંગણી હતી કે અમને પણ ઓલપાડ જેવી સુધી જે લોકો ગામડેથી શાકભાજી વેચવા આવે છે, જે ફેરિયાઓ રસ્તા પર ઉભી રહીને શાકભાજી વેચતા હતા, જે ટ્રાફિકને અડચણરૂપ થતી હતું, એના માટે કીમના સરપંચી અને ટીમ અને આગેવાનો અમને રજૂઆત કરી, અમને પણ બજાર બનાવ્યા પર ત્યારે 45 લાખ રૂપિયાના ખર્ચે અમે એક હાટ બજાર બનાવવા જઈ રહ્યા છે। એનું પણ આજે ભૂમિપૂજન હતું। સાથે સાથે જે ગુજરાત સરકાર તરફથી જે ઓવરબ્રિજ બનાવ્યો હતો, એ ઓવરબ્રિજની ઉપર પણ લોકોની માગણી હતી કે અમને સ્ટ્રીટ લાઇટ મૂકી આપો, તો આજે પણ એમને સ્ટ્રીટ લાઇટ મૂકી આપી, એનું પણ લોકાર્પણ છે। આમ કીમ ગામની અંદર આપણે વિકાસના કામો જોઈએ તો ખાલી પંચાયત દ્વારા 17 કરોડ રૂપિયાના કામ આ કીમ ગામની અંદર થયા છે। પણ પહેલી એવી કીમ ગ્રામ પંચાયત છે કે એમના કામનો હિસાબ વોર્ડ વાઇઝ એમણે બુક બનાવી છે કે અમે આ વોર્ડમાં આટલા રૂપિયાના કામ કર્યા, આ વિકાસના કામ કર્યા। તો એનો કીમ ગામનું ઉદાહરણ લઈને બીજા ગામવાળા પણ આ રીતે બુક બનાવે, જેથી આપણે લોકોને આપણા કામનો હિસાબ પણ આપણે આપી શકીએ। આજે ખૂબ મોટી સંખ્યામાં અહીંયા લોકો ઉપસ્થિત થયા હતા। કીમ ગામ હર હંમેશા ભારતીય જનતા પાર્ટી સાથે રહ્યું છે અને પાર્ટી સાથે રહેવાનું છે। આવનાર દિવસોમાં પણ ઇલેક્શનની અંદર આ કીમ ગ્રામ પંચાયત ખૂબ મોટી લીડ આપશે। તો વડોદરામાં